વિશ્વ પ્રસિદ્ધ કવાંટના ગેરમેળામાં વન વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિનો આપવામાં આવ્યો એક અનોખો સંદેશ। જય હિન્દ, હું છું સંજય શેહરાના ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાતા વિશ્વ વિખ્યાત ગેરમેળામાં વન વિભાગ છોટાઉદેપુર અને સામાજિક વનીકરણ વિભાગ વડોદરાના સ્ટાફ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી। વિભાગના અધિકારીઓએ અને સ્ટાફે બેનર સાથે જનમેદનીની વચ્ચે ફરીને લોકોમાં પર્યાવરણની જાગૃતિ માટેનો પ્રયાસ કર્યો હતો। મેળામાં આવેલા લોકોને જળ, જંગલ અને જમીનના સંરક્ષણ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો। સાથે જ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા, જંગલ વિસ્તાર તથા જંગલ બહાર પણ વૃક્ષો વાવવા અને ખાસ કરીને ઔષધીય, ફળાઉ તેમજ ઇમારતી વૃક્ષો ઉછેરવા માટેની પ્રેરણા આપવામાં આવી હતી। વન વિભાગ નાયબ વન સંરક્ષણ આર.બી. સોલંકી તથા એસીએફ ફતેહ મીના આઈએફએસ સહિત આરએફઓ અને સ્ટાફ બેનર સાથે જોડાયા હતા। તેમની આ પહેલના કારણે કવાંટના મેળામાં એક અનોખું આકર્ષણ ઊભું થયું હતું અને મોટી સંખ્યામાં લોકો સુધી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો। નમસ્કાર। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં વિશ્વવિખ્યાત ગેરમેળામાં આજરોજ જનમેદની ઉમટી હતી। ત્યારે છોટાઉદેપુર વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગના સ્ટાફ સાથે પર્યાવરણ જાગૃતિ કેળવાય અને લોકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ અને લાગણી ઉત્પન્ન થાય અને જળ જંગલ જમીનને હરિયાળું બનાવવા માટેના પ્રયત્નો કરે એવા હેતુથી છોટાઉદેપુર વન વિભાગના સ્ટાફ તેમજ નાયબ વન સંરક્ષક શ્રી રૂપકભાઈ સોલંકી અને એસીએફ ફતેહ મીના સાહેબ સાથે ટીમ સાથે રહી અને એક બેનર સાથે રેલી કાઢી અને આ આખા ગીરના મેળામાં ફરીને લોકોમાં જાગૃતિ કેળવાય એવા સંદેશા સાથે આજરોજ અમે વન વિભાગના સ્ટાફ અને અધિકારીશ્રીઓ મેળામાં નાચગાન સાથે શુભેચ્છાઓ પાઠવી અને પર્યાવરણ પ્રત્યેનો સંદેશો પાઠવ્યો છે। गाड़ी लॉक कर मारी हाँ भाई तारी गाड़ी खुली है। गाड़ी खुली से लॉक करिए।
રાઉન્ડ માર